ત્રણ દાખલા દ્રષ્ટાંત આપે છે ભાગવતજીના માધ્યમથી કે ભક્તિ ત્રણ પ્રકારની હોય છે. એક ભક્તિ હોય છે એ ભૂખની ભક્તિ હોય છે, એક ભક્તિ હોય છે ડરની ભક્તિ હોય છે, અને એક ભક્તિ હોય છે ને પ્રેમની ભક્તિ હોય છે. આવો સમજીએ, ડરની કઈ, ભૂખની કઈ અને પ્રેમની કઈ. અજાતિ પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરાંશુધારતા. અજાત પક્ષા, નાના એવા પક્ષીઓ, અજાત પક્ષા જે માળામાં હોય. સવારનો સમય થાય, રાત્રિએ એના માતા પિતા સાથે બાળકો હોય, નાના પક્ષીઓ જે હજી ઉડતા નથી આવડતું એવા પક્ષીઓની વાત કરી છે. એ માળામાં છે, પણ સવારનો સમય થાય એટલે એની માતા અને એને પિતા એ બાળકને છોડી અને બહાર જાય. શું કામ? તો કે એ કંઈક ખાઈને આવશે તો બાળકને ખવડાવશે, એટલે એને છોડીને વહી જાય. અડધી કલાક થાય, કલાક થાય, 1.5 કલાક થાય, 2 કલાક થાય, 3 કલાક થાય, એની માતા અને પિતા આવતા નથી ને ત્યારે એ બાળક છે ને એ એને બોલાવે છે કે માં તું આવ, પિતા તું આવ, મને ડર લાગે છે, મને ડર લાગે છે. આ ભક્તિનું નામ છે ડરની ભક્તિ. આપણે કોઈ એવી જગ્યાએ ફસાઈ ગયા હોય અને આપણે એનો રસ્તો ન કાઢી શકીએ ત્યારે આપણે શું કરીએ? તો કે એના મા બાપને, આપણે આપણા મા બાપને યાદ કરીએ કે હે પિતાજી મને તમે આમાંથી બતાવો. તો પેલી ભક્તિ છે જ્યારે મુશ્કેલીમાં પડીએ એને કહેવાય ડરની ભક્તિ. આ અજાત પક્ષીઓ છે ને ડરની ભક્તિ કરે છે. એ બોલાવે છે કે બચાવો બચાવો બચાવો, ડરથી બોલાવે છે. એ ભક્તિનું નામ છે ડરની ભક્તિ. બીજી ભક્તિ છે ભૂખની ભક્તિ. સ્તન્યમ યથા વત્સતરાંશુધારતા. પેલી ગૌશાળામાં રહેલા ગાય અને એના વાછરડા, સવાર થઈ વાછરડાને મૂકી, વાછરડાએ થોડું દૂધ પીધું હોય પછી એને મૂકીને ગાય જાય બારે ગૌચારણ કરવા. બપોર થાય, બપોરની સાંજ થાય અને હવે પેલા વાછરડાને ભૂખ લાગે અને ત્યારે ભાંભરે એની માતાને બોલાવે કે હે માં હવે તું જલ્દી આવ, તું જલ્દી આવ, તું જલ્દી આવ. ભૂખ લાગે ને ત્યારે માણસ ભગવાનને યાદ કરે, ભૂખ લાગે ને ત્યારે માતા પિતાને યાદ કરે. આજે આ વાછરડાઓ એની માતાને બોલાવે છે તો એ બીજી ભક્તિ છે, એનું નામ છે ભૂખની ભક્તિ. હવે ત્રીજી ભક્તિ આવે છે પ્રેમની ભક્તિ. પ્રિયં પ્રિયેવ વ્યોષિતં વિષન્ના મનોરવિંદાક્ષદિ દૃક્ષતે ત્વાં. પ્રિયં પ્રિયેવ, હજી એક છોકરાના ને છોકરીના લગ્ન થયા છે, હજી નવ દંપતીમાં બંધાણા છે, હજી તો બીજો દિવસ છે અને શેઠનો ફોન આવ્યો પેલા પુરુષ ઉપર અને કીધું કે જલ્દીથી જલ્દી 10 દિવસ તારે બારગામ આવવાનું છે કામ માટે. પેલો પુરુષ કહે કે હજી તો મારા લગ્ન થયા છે, હું કેમ આવું? પેલો શેઠ કહે તારે આવવું જ પડશે, નહીં આવું તો નોકરીમાંથી બહાર કાઢી મૂકીશ. અને ત્યારે એ પુરુષ પેલી એની જે પ્રિયતમા છે ને એને પ્રિયતમાને મનાવે અને કહે કે હમણાં 10 દિવસ થઈ જશે ને હમણાં હું આવી જઈશ. અને ત્યારે એની પ્રીતમ, એની પત્ની એમ કહે 10 દિવસ કેમ થાય તમને ખબર છે? અને ત્યારે એનો પ્રીતમ છે એ દિવાલમાં 10 લીટા કરે અને એમ કહે કે રાત થાય ને એટલે એક લીટો આમાંથી ભૂસી નાખજે, પેલો દિવસ પૂરો થઈ જશે. આવી રીતે એક એક લીટા તું ભૂસીશ, એક એક દિવસ જવા લાગશે. એટલું કહી થેલો ભરે અને એની પત્નીને મળી અને ત્યાંથી નીકળે. હજી તો એનો પતિ બહાર નીકળે
અને હજી તો શેરીની બહાર ન નીકળો એ એની પત્ની એ જે 10 લીટા કર્યા હોય ને એમાંથી 1 લીટો છે ને ભૂસી નાખે. કેમ? તો કે એક દિવસ તો પૂરો થઈ ગયો. આ એક પ્રેમની ભક્તિ છે. રાત્રિ જાય હજી બીજો દિવસ સૂર્ય આવે બીજો લીટો ભૂસી નાખે. આવી રીતે હજી 10મો દિવસ પ્રારંભ થયો ને 10મો લીટો ભૂસી નાખ્યો કે આજે મારો પ્રીતમ આવશે, આજે મારો પ્રિય આવશે, આજે મારો પ્રીતમ આવશે. આ ભક્તિનું નામ છે ને એ પ્રેમની ભક્તિ છે. એ દિલથી હૃદયથી યાદ કરે છે કે મારો પતિ આવશે, મારો પતિ આવશે. બસ આ પ્રેમ રૂપી ભક્તિથી હું ને તમે ભગવાનને બોલાવશું ને કે હમણાં મારો ધણી આવશે, હમણાં મારો પતિ આવશે, હમણાં આ જગતપતિ આવશે, હમણાં આ જગન્નાથ આવશે. આ પ્રેમ ભક્તિથી તમે ભગવાનને ભજશો ને તો ભગવાન ચોક્કસ આવશે, તો ચોક્કસ આવશે. આ 3 પ્રકારની ભક્તિ બતાવી છે. મમોત્તમ શ્લોક જને સુસખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મ ભી તન્માયયાત માત્મજદાર કે શ્વાસક્ષ ચિત્તસ્ય નાથ ભૂયા. આ સંસાર ચક્રમાંથી જો બહાર નીકળવું હોય ને તો પ્રેમની ભક્તિ પ્રારંભ કરી દો. પ્રેમથી ભગવાનને યાદ કરવા લાગો.